નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પારૂ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો ચાલો જોઈએ। અહીં આપણે પ્રોજેક્ટની શરૂઆત આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 12થી કરીશું, જેનું નામ છે મારી વાર્તા। આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે। આ પ્રકારની વાર્તાઓ હજુ પણ માતા પિતા, દાદા દાદીના મુખે કહેવાતી જ હશે। તો આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકાલયોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે। તો આવી રીતે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો। અહીં આપણે એવી વાર્તા લખવાની છે કે આપણા પાઠ્યપુસ્તકમાં ના હોય, પરંતુ તમે તમારા મમ્મી પપ્પા, દાદા દાદી, તમારા મિત્રો કે સગાવાલા પાસેથી સાંભળી હોય, જે સ્થાનિક બોલીમાં હોય, તો એ જ વાર્તા તમારે અહીંયા લખવાની છે। જેમ કે અહીંયા આપણે એક વાર્તા નોંધી છે, ચતુર કાગડો। કોની પાસેથી સાંભળી છે? તો લખ્યું છે કે મમ્મી પાસેથી। વાર્તા જોઈએ તો, એક કાગડો હતો। ઉનાળાના દિવસોમાં ઉડતો ઉડતો તે ખૂબ દૂર નીકળી ગયો। એવામાં તેને ખૂબ તરસ લાગી। આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા। પાણીની શોધમાં તે આમ તેમ ભટકવા લાગ્યો। ઘણી શોધ કરવા છતાંય તેને ક્યાંય પાણી ન મળ્યું। અચાનક તેની નજર એક કુંજા પર પડી। તેના આનંદનો પાર ન રહ્યો। ઝડપથી તે કુંજા પાસે પહોંચી ગયો। તેને થયું, મહેનતનું ફળ મળ્યું ખરું। તેણે જોયું તો કુંજામાં પાણી છેક નીચે હતું। તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી, પણ ચાંચ પાણી સુધી પહોંચી નહીં। તે ચતુર હતો। તેણે આજુબાજુ નજર કરી। બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો। તેને એક યુક્તિ સૂઝી। તેણે ઢગલામાંથી ચાંચથી કાંકરા ઉપાડી કુંજામાં નાખવા લાગ્યો। કાંકરા જેમ જેમ કુંજામાં ગયા તેમ તેમ પાણી ઊંચે આવવા લાગ્યું। પાણી છેક કાંઠા સુધી પહોંચ્યું ત્યાં સુધી તેણે કાંકરા નાખ્યા। કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું અને ખુશ થઈ પોતાના મુકામ તરફ ઉડી ગયો। તો આ રીતે તમારે પણ તમારી એક વાર્તા અહીં લખવાની છે। આગળ જોઈએ પ્રશ્ન કે વાર્તામાંથી શું શીખવા મળે છે? તો તમે જે પણ વાર્તા નોંધો છો એ વાર્તાની શીખ તમારે અહીં લખવાની છે। અહીં આપણે જે વાર્તા લખી છે એના આધારે કહી શકાય કે જ્યાં ચતુરાઈ અને મહેનત બંને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ સહેલું બની જાય છે। અહીં નીચે આગળ પ્રશ્નમાં છે કે વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો। તો અહીં તમે આ રીતે ચિત્ર દોરી શકો છો। તો અહીં આપણો પ્રોજેક્ટ પૂર્ણ થાય છે। નેક્સ્ટ આપણો નવો પ્રોજેક્ટ આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। નમસ્કાર।